તો દ્વારકા જિલ્લામાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે મુદ્દો હવે વધુ ગંભીર બન્યો છે। જિલ્લા આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ખાંભલિયા નગરપાલિકા હસ્તક વિતરણ થતું પાણી પીવાલાયક ન હોવાનું સામે આવતા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે। જિલ્લાના મુખ્ય મથક પર જ પાણીની ગુણવત્તા અંગે સવાલો ઉભા થતા નગરપાલિકા તંત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચા છતાં શુદ્ધ પાણી પુરવઠો ન મળતા સ્થાનિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। આ મુદ્દે હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ મેદાને આવ્યું છે। કોંગ્રેસના આગેવાનો દ્વારા ખંભાળિયા શહેરમાં લોકોને જાગૃતિ લાવવા પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। हाल से जो नगरपालिका विस्तार में पीवालायक पानी रिपोर्ट थी नेगेटिव ते बाबते हाल चर्चा थी शू थी आ बाबते विगते हूँ जणावुं तो आ मार्च महीना प्रथम वीक में नगरपालिका जे क्लोरिनेशन सेम्पल लेवामां आव्या हता एमां क्लोरिनेशन जे छे मात्रा करता ओछुं जोवा मळेलुं हतुं एटले सेम्पल फेल बतावेला हता। त्यारबाद नगरपालिकाए ड्यू डिलिजन्स वापरी અને नगरपालिका પાસે જે ક્લોરિનેશન લિક્વિડ ક્લોરિનેશનનો સ્ટોક હતો એ ખતમ થઈ ગયો હતો, એનો વર્ક ઓર્ડર બી આપેલો હતો, પરંતુ સપ્લાયમાં થોડી ડિલે થઈ હતી, એના માટે 4-5 દિવસ માટે ઇસ્યુ થયેલો હતો। ત્યારબાદ ડ્યુ ડિલિજન્સ વાપરી અને નગરપાલિકાએ ક્લોરિનનો સ્ટોક તાત્કાલિક મેળવી અને ત્યારબાદ સુપર ક્લોરિનેશન પણ નગરપાલિકાએ ચાલુ કરેલું છે અને હાલ જે સેમ્પલો લેવામાં આવેલા છે એ પ્રમાણે ક્લોરિનેશન પૂરતા પ્રમાણમાં છે અને નગરપાલિકાનું જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ સરકારના નોર્મ્સ પ્રમાણે પીવાલાયક પાણી જ અત્યારે સપ્લાય કરવામાં આવે છે। હાલમાં આપણે જામ ખંભાળિયા જિલ્લામાં નગરપાલિકા વિસ્તારમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારમાં થોડી પાણીની કમી અથવા તો સ્વચ્છ પીવાના પાણીની અમુક જગ્યાએ ફરિયાદો ઊભી થયેલી છે। આપણો આરોગ્ય વિભાગ દરેક ગામમાં જે પાણીના સ્ત્રોતો છે એના અમારા કર્મચારી મારફતે પાણીના સેમ્પલો લેવડાવે છે અને એ સેમ્પલોને આપણે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં એમની તપાસ થાય છે। પીવાલાયક જે સેમ્પલ્સ હોય એના માટે આપણે કશું કરવાના નથી, પણ જે સેમ્પલ્સ પીવાલાયક નથી રહેતા એના માટે આપણે ગ્રામ પંચાયતને, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરને તથા અગર નગરપાલિકા વિસ્તાર હોય તો ચીફ ઓફિસરને લેટર લખી। હું કપિલ ત્રિવેદી ખંભાળિયા નગરપાલિકા દ્વારા જે પાણી વિતરણ થઈ રહ્યું છે એ અતિશય ખરાબ હાલતમાં અત્યારે આવી રહ્યું છે અને પાણીમાં બહુ વાસ આવે છે, દેખાવમાં પણ એવું લાગે છે કે આ ખરાબ છે। હમણાં આરોગ્ય વિભાગે પણ એમ કીધું છે કે આ જે પાણી છે એ પીવા લાયક નથી। એટલે એક નાગરિક તરીકે જ્યારે તમે અમને ટેક્સ ચૂકવી રહ્યા છે ત્યારે નગરપાલિકાના અધિકારીને અમે એટલી માગણી કરે છે જે ટેક્સના પૈસા તમે લઈ રહ્યા છો એમાં અમને પાણી તો પીવા લાયક આપો। જે પાણી તો આવી રહ્યું છે તે અતિશય ખરાબ છે અને આરોગ્ય વિભાગ અને વહીવટીદારના અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ આવું વિતરણ બંધ કરવામાં આવે, પણ ગઈકાલે અમે જે નવા સીમાકરણ પ્રમાણે વોર્ડ નંબર 2માં રહીએ છીએ ત્યાં પણ હજી હાલની તારીખમાં આવું જ પાણી સપ્લાય થઈ રહ્યું છે। એટલે અમે નગરપાલિકાના અધિકારી પાસે એટલી માગણી કરે છે કે આવું ખરાબ પાણીનું વિતરણ બંધ કરી દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસર અને ચારેય તાલુકા વિકાસ અધિકારીઓને પત્ર લખી અને હારે રિપોર્ટ મોકલી અને કહેવામાં આવ્યું છે કે દ્વારકા જિલ્લાના અલગ અલગ ગામડાઓમાં અને ખંભાળિયા શહેરની અંદર લોકોને જે પીવાનું પાણી આપવામાં આવે છે એના અમે સેમ્પલ લીધા હતા। એ સેમ્પલનો જે લેબોરેટરી રિપોર્ટ કર્યો અને એ રિપોર્ટમાં મોટા ભાગના સેમ્પલ ફેલ ગયા છે અને તમે લોકો એટલે કે નગરપાલિકા અને તાલુકા વિકાસ અધિકારીઓ જનતાને પીવા લાયક પાણી આપતા નથી। ત્યારે સવાલ એ થાય છે કે આ ભાજપ સરકાર છે એ રોડમાં ભ્રષ્ટાચાર કરે, બિલ્ડિંગમાં ભ્રષ્ટાચાર કરે, પાણીનો ટાંકો બને, ઉદ્ઘાટન થાય એની પહેલા પડી જાય, પણ લોકોને શુદ્ધ પાણી એ રિપોર્ટમાં